શરૂઆત કરીશું તો ઓઇલ માર્કેટિંગ કંપની અને ઓએનજીસીની હું વાત કરીશ કે સરકારે વિન્ડફોલ ટેક્સમાં 41% વધારો કર્યો છે. એટલે જો કે પહેલાં ₹6,800 પ્રતિ ટન ટેક્સ ચૂકવવું પડતું હતું, એની જગ્યાએ હવે ₹9,600 પ્રતિ ટન ટેક્સ લાગશે. જો કે ડીઝલ અને પેટ્રોલમાં શૂન્ય વિન્ડફોલ ટેક્સ હજુ પણ યથાવત છે, જેથી કરીને આજે ઓએનજીસી અને ઓઇલ માર્કેટિંગ કંપની જેવી કે HPCL, BPCL, ઓઇલ ઇન્ડિયા જેવી કંપની આજના દિવસે ફોકસમાં રહેશે. જે બાદ જીઓ ફાઇનાન્શિયલમાં ન્યૂઝ આવે છે કે જેણે અમેરિકાની બ્લેકરોક કંપની છે કે જેની સાથે 50-50ની ભાગીદારી કરી છે કે જેઓ વેલ્થ મેનેજમેન્ટ અને બ્રોકિંગ બિઝનેસ તેઓ ભારતમાં બંને કંપની ભેગી થઈને ચલાવતો આપણને જોવા મળશે, જેથી કરીને જીઓ ફાઇનાન્શિયલમાં આપણને આજે એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ આપણે ફાર્મા કંપનીની એક વાત કરીશું, સિપ્લાની, કે સિપ્લાએ આઈવિયા કરીને એક બ્યુટી કંપની છે કે જેણે બ્યુટી કોસ્મેટિક અને પર્સનલ કેર બિઝનેસ કારોબારને ખરીદશે એવા ન્યૂઝ આવ્યા છે કે જેમાં સબસિડિયરી દ્વારા કુલ ₹130 કરોડની ડીલ અહીંયા આપણને જોવા મળશે. અને આ જે આઈવિયા જે છે જે એસ્ટેબરી, આઇકેન, ભીમસેની જે વર્લ્ડ વાઇડ પ્રોડક્ટ સેલ કરે છે, જે આથી હવે સિપ્લાઓ વેચતો આપણને જોવા મળશે. અને કંપનીને ફોકસ ટિયર 2ના 6 મેઇન શહેર છે તેના ઉપર કંપનીનો એક ફોકસ કરવા માગે છે, જેથી કરીને સિપ્લાને પણ આપણે આજના દિવસે કાઉન્ટર પર રાખીશું. જે બાદ ગુજરાત ગેસના સમાચાર આવ્યા છે કે ગુજરાત ગેસે IOC સાથે કરાર કર્યા છે કે IOC ગુજરાત ગેસને લિક્વિડ ફ્યુલ અહીંયાથી આપણને સપ્લાય કરતું જોવા મળશે, જેના કારણે ગુજરાત ગેસ ગુજરાતના દરેક આઉટલેટ ઉપર ઓટોમેટિવ લુબ્રિકેન્ટ્સ, ગ્રીસ અને સ્પેશિયાલિટી પ્રોડક્ટ વેચતું જોવા મળશે. એટલે ગુજરાત ગેસમાં પણ આપણને આજે એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ હું વાત કરીશ તો અદાણી એનર્જીના એક સમાચાર છે કે અદાણી એનર્જીની Q4 અપડેટ આવી છે કે Q4માં કંપનીએ 17 લાખ મીટરનો ઓર્ડર તેઓને મળ્યો છે અને ઓર્ડરથી કંપનીને કુલ ₹2,100 કરોડની આવક થાય તેવી કંપનીની અપેક્ષા છે. અને હું વાત કરું તો કોલ કંપનીએ 174 સર્કિટ કિલોમીટર્સના ઓપરેશન નેટવર્કનું જોડાણ કર્યું છે. એટલે અહીંયા એક મોટી આપણને એક સમાચાર અદાણી એનર્જીમાં આપણને જોવા મળી રહ્યા છે. જે બાદ હું વાત કરીશ તો હેપી ફોર્ગિંગ્સની વાત કરીશ કે હેપી ફોર્ગિંગ્સને ઓટોમોબાઈલ કંપની છે આંતરરાષ્ટ્રીય કે જેના તરફથી એક ઓર્ડર મળ્યો છે અને ઓર્ડરની વેલ્યુ કુલ ₹500 કરોડનો એક પ્રોડક્ટ સપ્લાય કરવા માટેનો એક ઓર્ડર છે. અને આ જે પ્રોડક્ટ છે એ 2026 નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકથી નાણાકીય વર્ષ 2035 સુધી તેઓ એક કરાર કરવામાં આવે છે કે જેમાં દર વર્ષે ₹60થી 70 કરોડના પ્રોડક્ટ સપ્લાય કરતું આપણને જોવા મળશે. અને આ પ્રોડક્ટમાં તેઓ બ્રેક ફ્લેન્જેસ, યુટિલિટી વ્હીકલ અને પિકઅપ ટ્રક જેવા સપ્લાય તેઓ અહીંયાથી કરતા આપણને જોવા મળશે. તો આ વાતથી આપણે હેપી ફોર્ગિંગ્સની અને આપણા કાઉન્ટર ઉપર આજે એક છેલ્લું આપણે વોડાફોન આઈડિયાને ધ્યાન રાખીશું કે ગુરુવારના રોજ તેઓ ફર્ધર પબ્લિક ઓફર તેઓ લાવવા જઈ રહ્યા છે કે જેઓ અત્યાર સુધીનું સૌથી મોટું FPO છે 18,000 કરોડનું. અને એનું જે FPO છે એનું એન્કર આજે ઓપન થશે. એટલે એમાં આપણને ખબર પડશે કે કયા રોકાણકારો વધુ ઇન્ટરેસ્ટ આમાં ધરાવે છે. અને સેબીના રૂલ્સ પ્રમાણે મિનિમમ 90% સબસ્ક્રિપ્શન થવું જરૂરી છે. તો આ એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર આપણા માટે આજના દિવસે રહેશે. તો આજના દિવસે આપણા બધા સ્ટોક છે તે નજર પર રહેશે. ઓવર ટુ યુ. યસ.